અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2એ ભારતમાં પાર કર્યો 600 કરોડનો આંકડો. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ધ રૂલને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ છે. ફિલ્મ 5 ડિસેમ્બરે પડદા પર આવી અને પહેલા દિવસથી જ દરરોજ રેકોર્ડ તોડ કલેક્શન કરી રહી છે. પુષ્પા 2 ધ રૂલ ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વભરમાં દરરોજ કરોડોનો વેપાર કરી રહી છે. લગભગ 6 દિવસમાં ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર 600 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. પુષ્પા 2 ધ રૂલે પહેલા દિવસે 164.25 કરોડ રૂપિયાનું ઓપનિંગ કર્યું હતું. પેડ પ્રિવ્યુની સાથે આ કલેક્શન 174.95 કરોડ થઈ ગયા હતા. બીજા દિવસે અલ્લુ અર્જુનની ફિલ્મનું કલેક્શન 93.8 કરોડ, ત્રીજા દિવસે 119.25 કરોડ અને ચોથા દિવસે 141.05 કરોડ રૂપિયા હતું. પાંચમા દિવસે પુષ્પા 2 ધ રૂલે 64.45 કરોડ રૂપિયા કમાઈ લીધા હતા. હવે છઠ્ઠા દિવસે ફિલ્મે અત્યાર સુધી 53.4 કરોડ રૂપિયાનું કલેક્શન કરી દીધું છે. પુષ્પા 2 ધ રૂલે 6 દિવસમાં કુલ 646.85 કરોડનો બિઝનેસ કરી લીધો છે અને આ સાથે ફિલ્મે સ્ત્રી 2નો રેકોર્ડ પણ તોડી દીધો છે. આ વર્ષે પડદા પર આવેલી શ્રદ્ધા કપૂરની ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 597.99 કરોડ રૂપિયા કમાયા હતા. સ્ત્રી 2ને પછાડીને પુષ્પા 2 હવે ભારતની સૌથી વધુ કમાનારી ફિલ્મોની લિસ્ટમાં છઠ્ઠા નંબર પર આવી ગઈ છે. વર્લ્ડ વાઇડ પણ પુષ્પા 2 ધ રૂલનો જલવો છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ વિશ્વભરમાં 900 કરોડ ક્લબમાં એન્ટ્રી થઈ લીધી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.